વેલકમ બેક ટુ એનેમા લેક્ચર સિરીઝ. આ લેક્ચરથી આપણે C13 એનેમા લેક્ચર સિરીઝની શરૂઆત કરી રહ્યા છે. તો આજે લેક્ચર નંબર 1ની અંદર C13 એનેમાના બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે ડિસ્કશન કરીશું. તો પ્રીવિયસ આપણે એનેમા લેક્ચર સિરીઝની અંદર ડિસ્કશન કરી કે એનેમા સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કોઈ પણ કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન ઇઝીલી તમે ત્યાં નક્કી કરી શકો છો કે જેસ્ટ લાઈક કે ત્યાં આગળ જે તમારો પ્રોટોન છે કયા ફોર્મમાં રહેલો છે, એમની સંખ્યા કેટલી હશે અને પર્ટિક્યુલર અણુમાં એમનું સ્થાન ક્યાં હશે એ ઇઝીલી તમે પ્રિડિક્ટ કરી શકો છો. એવી જ રીતે જે C13 એનએમઆર છે તેના થ્રુ તમે એ ઇઝીલી જાણી શકો છો કે જે તમારો જે કાર્બન જે છે એ કયા ફોર્મમાં છે, મીન્સ મિથાઇલ ફોર્મમાં છે, મિથિલિન ફોર્મમાં છે, મિથાઇન ફોર્મમાં છે, આલ્ડિહાઇડ ફોર્મમાં છે કે એસિડ ફોર્મમાં છે કે નાઇટ્રાઇલ ફોર્મમાં, ઇવન કે એરોમેટિક કાર્બન ફોર્મમાં છે, એ કયા ફોર્મમાં રહેલો છે તમે ઇઝીલી જાણી શકો છો. સાથે સાથે એમની સંખ્યા કેટલી હશે અને સાથે સાથે અણુમાં એનું સ્થાન ક્યાં હશે એ ઇઝીલી તમે જાણી શકો છો. જે સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે તમને એ ખૂબ યુઝફુલ ઇન્ફોર્મેશન આપતું હોય છે. તો અત્યારે જે ઓર્ગેનિક આપણે વાત કરીએ મોલિક્યુલ માટે જેનું સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશનની અંદર જેટલો પ્રોટોન એનેમાનો યુઝ થાય છે એટલો જ ત્યાં આગળ C13 એનેમાનો પણ યુઝ થાય છે અહીંયા. ઓકે, તો જ્યાં સુધી આપણે પ્રોટોન એનેમાની આપણે ડિસ્કશન કરી હતી પ્રીવિયસ લેક્ચર સિરીઝની અંદર કે પ્રોટોન એનેમાની અંદર જે હાઇડ્રોજન છે, જે એનએમઆર એક્ટિવ છે, જે નેટ મેગ્નેટિક વેલ્યુ I = 1/2 છે, જેને આપણે સ્પિન ક્વોન્ટમ નંબર કહીએ છીએ, અને એના પરથી આપણે સ્પિન મલ્ટિપ્લિસિટી નંબર ઓફ સ્પિન ઓરિએન્ટેશન આપણે કાર્ય કર્યું 2y+1 પ્રમાણે. તો ત્યાં 2 મળતું હતું એનો આન્સર. મીન્સ એ જ્યારે એને એક્સ્ટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મીન્સ કે તમારો જે ન્યુક્લિયસ છે, કારણ કે આપણે પ્રોટોનના અંદર જે કહેવાય કે ન્યુક્લિયસ હોય છે એનો જે મીન્સ જે તમારો પ્રોટોન છે, પ્રોટોન કહીશું કારણ કે ન્યુક્લિયસની અંદર હાઇડ્રોજન ન્યુક્લિયસ ઓનલી પ્રોટોન હોય છે. તો એનો જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ જ્યારે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં નથી હોતો, મીન્સ એ ફ્રી હોય છે, ત્યારે એ રેન્ડમલી ઓરિએન્ટેડ હોય છે. બટ જ્યારે એ ફ્રી પ્રોટોન ને જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખો છો, કાં તો વિથ ફિલ્ડ હશે કાં તો અગેન્સ્ટ ફિલ્ડ હશે, મીન્સ બે જ એ પોસિબિલિટી બતાવે છે. જે વિથ ફિલ્ડ છે જેને આપણે આલ્ફા સ્પિન સ્ટેટ વડે બતાવીએ છીએ, અને જે અગેન્સ્ટ ફિલ્ડ જે છે એનું એને આપણે બતાવીએ છીએ બીટા સ્પિન સ્ટેટ. અને આપણે એ જાણીએ છીએ કે જ્યારે તમારો ન્યુક્લિયસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ્યાં કંઈક નોર્થ પોલ અને એક સાઉથ પોલ છે અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જ્યારે વિથ એલાઇન હોય છે ત્યારે પ્રિસેશન મોશન કરતો હોય છે, અને આ પ્રિસેશનની આવૃત્તિ આપાત રેડિયો તરંગની આવૃત્તિ સાથે મેચ કરે છે ત્યારે અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, મીન્સ આલ્ફા સ્પિન સ્ટેટમાંથી ફ્લિપ કરીને બીટા સ્પિન સ્ટેટમાં જાય છે. ત્યાં આગળ તમને એક એબ્ઝોર્પ્શન સિગ્નલ મળે છે એનએમઆર સ્પેક્ટ્રમની અંદર. તો ઓવરઓલ આપણે એવો અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર માટે આ મુખ્યત્વે 4 પ્રકારની માહિતી મળતી હોય છે. પહેલી માહિતી કે જે નંબર ઓફ જે સિગ્નલથી આપણે એ જાણીએ છીએ કે કમ્પાઉન્ડની અંદર કેટલા પ્રકારના પ્રોટોન રહેલા છે, અલગ અલગ પ્રકારના પ્રોટોનની સંખ્યા કેટલી હશે એ જાણી શકીએ છીએ. જે કેમિકલ્સ ઉપરથી આપણે એવું જાણી શકીએ કે પ્રત્યેક અલગ પ્રકારના પ્રોટોનની આસપાસનું કેમિકલ એન્વાયરમેન્ટ કેવું છે, મીન્સ કેવા ફોર્મમાં રહેલું હશે એની ઇન્ફોર્મેશન મળે છે. જે રિલેટિવ એરિયા છે સિગ્નલ નીચેનો, એનાથી આપણે એ જાણી શકીએ પર્ટિક્યુલર જે પ્રોટોનનો જે સેટ છે, અથવા આપણે એમ કહીએ કે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે કે જેના થ્રુ ત્યાં સિગ્નલ મળી રહ્યો છે. અને ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્પ્લિટિંગ પેટર્નથી આપણે એ જાણી શકીએ છીએ કે બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી હશે, કારણ કે આપણે જાણીએ છીએ કે N+1 રૂલ્સ પ્રમાણે કોઈ પણ પ્રોટોનનું મીન્સ બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે, જે N+1 રૂલ્સ પ્રમાણે પ્રોટોનનું સ્પ્લિટિંગ કરતું હોય છે. તો આ બધી આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી વિશે અભ્યાસ કર્યો તો આપણે એનએમઆર સ્પેક્ટ્રમની અંદર. જો તમે એનએમઆર સ્પેક્ટ્રમની લેક્ચર સિરીઝ બરોબર જોઈ હશે તો તમે CMR ઇઝીલી તમે ત્યાં સમજી શકશો. તો આપણે ઓડ ઇવન રૂલ્સ પ્રમાણે એ સમજવાનો ટ્રાય કર્યો હતો કે જે પ્રોટોન એનએમઆર કે જ્યાં આગળ પ્રોટોન
ની સંખ્યા 1 છે, મીન્સ ત્યાં આગળ ઓડ સંખ્યા છે એની, તો એ પ્રમાણે ત્યાં આગળ આની વેલ્યુ ઘણા બધી, મીન્સ NMR એક્ટિવ છે ને એવા NMR એક્ટિવ ન્યુક્લિયસ કે જેમની સ્પિન ક્વોન્ટમ નંબર ગ્રેટર દેન 0 છે એવા બધા જ NMR એક્ટિવ હોય છે. તો કાર્બનની વાત કરીએ, અહીંયા આપણે કાર્બન ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સનો અભ્યાસ કરવાનો છે. કાર્બનના 3 આઇસોટોપ હોય છે, C12, C13, C14. જનરલી C14 તો રેર કેસમાં હોય છે, તો આપણે C13, C12 ની વાત કરીએ તો C12 ના કેસની અંદર તમે જોઈ શકો છો કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ઇવન ઇવન છે. તો જે ઓવરઓલ જે સ્પિન મેગ્નેટ જે નેટ મેગ્નેટિક સ્પિન છે એ કેસ 0 છે, એટલે ઓવરઓલ એવું કહી શકાય કે NMR ઇનએક્ટિવ છે. જ્યારે C13 ની વાત કરીએ તો ત્યાં આગળ જે ન્યુટ્રોનની સંખ્યા ઓડ છે, ધેટ્સ મીન કે તેનો જે નેટ મેગ્નેટિક સ્પિન છે એ 1/2 વેલ્યુ બતાવે છે, જેના કારણે NMR એક્ટિવ છે. બટ પ્રોબ્લેમ ત્યાં ક્રિએટ છે કે જે મોલિક્યુલ હોય છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર, જે કાર્બન છે મોસ્ટ ઓફલી C12 ના ફોર્મમાં હોય છે, જે પોતે NMR ઇનએક્ટિવ છે. જ્યારે 1% ની અંદર રહેલો કાર્બન, મીન્સ જે કાર્બન આઇસોટોપ C13 જે NMR એક્ટિવ છે એ રહ્યો પોતે ત્યાં આગળ NMR એબ્ઝોર્પ્શન સિગ્નલ બતાવતો હોય છે, બટ એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ઓકે, તો અહીંયા આપણે C13 NMR નો અહીંયા અભ્યાસ કરવાનો ટ્રાય કરીએ. તો જનરલી C13 NMR નો સ્પેક્ટ્રમ જે રેકોર્ડ કરો ક્વાઇટ ડિફિકલ્ટ બની જાય. તો પ્રોટોન NMR ની કમ્પેરમાં C13 NMR નો સ્પેક્ટ્રા રેકોર્ડ કરો એક થોડુંક ડિફિકલ્ટ હોય છે. એના બે રીઝન છે. પહેલું રીઝન એ છે કે જે મોસ્ટ એમ્બેડેડ આઇસોટોપ જે છે કાર્બન C12, જે જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ ની 99% જોવા મળતો હોય છે કાર્બન એ ફોર્મની અંદર, એ પોતે NMR ઇનએક્ટિવ છે, કારણ કે એની અંદર જે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ઇવન ઇવન આવેલી હોય છે, જેના કારણે જે નેટ મેગ્નેટિક સ્પિન છે 0, psi is equal to 0 છે. જ્યારે જે લેસ એબન્ડન્ટ આઇસોટોપ છે જે C13 એ ઓનલી 1.1% જોવા મળતું હોય છે મોલિક્યુલની અંદર. એક તો રીઝન એ છે કે લેસ એબન્ડન્ટ હોય છે આઇસોટોપ C13. સેકન્ડ રીઝન એ છે કે જે મેગ્નેટિક રેઝોનન્સ છે C13 માટેનો એ મચ વીકર હોય છે કમ્પેર ટુ 1H ની કમ્પેરની અંદર, કારણ કે જે એનો ગાયરોમેગ્નેટિક રેશિયો છે C13 માટેનો એ 1/4 છે. અને આપણે જાણીએ છીએ કે દરેક NMR એક્ટિવ ન્યુક્લિયસનો ગાયરોમેગ્નેટિક જે રેશિયો છે અલગ અલગ હોય છે. તો C13 નો ગાયરોમેગ્નેટિક રેશિયો હાઇડ્રોજનની કમ્પેરમાં 1/4 છે, ચોથા ભાગનો જ છે. અને જેટલો ગાયરોમેગ્નેટિક રેશિયો ઓછો હોય એટલું જ એને ફ્લિપ કરવા માટે જરૂરી રેઝોનન્સ ફ્રીક્વન્સી પણ એટલી ઓછી હશે. જસ્ટ લાઈક હું આ બે એક્ઝામ્પલથી સમજાવી શકું છું. માનો કે મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રાખ્યું છે 14,092 ગોસ, અને એની વચ્ચે કાર્બન અને પ્રોટોનનો ન્યુક્લિયસ ત્યાં રાખ્યો છે, અને એ બંનેને ફ્લિપ કરાવવા હશે તો કાર્બનના C13 ના ન્યુક્લિયસને ફ્લિપ કરવા માટે 15.1 મેગાહર્ટ્ઝ ઓપરેટિંગ ફ્રીક્વન્સીની જરૂર પડે છે. જ્યારે જે H1 યાની કે પ્રોટોનને ફ્લિપ કરાવવો છે તો એની કમ્પેરમાં 4 ગણી વધુ ઓપરેટિંગ ફ્રીક્વન્સી યાની કે 60 મેગાહર્ટ્ઝની જરૂર પડશે. એટલે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો ચોથા ભાગની જ ત્યાં ફ્રીક્વન્સીની જરૂર પડે છે ફ્લિપ કરાવવા માટે. એવી રીતે જ્યારે હું બીજું વિકલ્પની વાત કરું, જો મેં એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ 23,468 ગોસ રાખ્યું છે અને એની વચ્ચે C13 નો ન્યુક્લિયસ અને 1H નો ન્યુક્લિયસ રાખ્યો છે, તો બંનેને ફ્લિપ કરવા માટે ત્યાં અલગ અલગ ઓપરેટિંગ ફ્રીક્વન્સીની જરૂર પડશે. C13 ના કેસમાં ઓનલી 25.2 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી રેડિયો તરંગત ત્યાં આપાત કરવી પડશે. જ્યારે એની કમ્પેરમાં 1H માટે જો હાઇડ્રોજનના ન્યુક્લિયસને ફ્લિપ કરાવવો છે તો ફક્ત 100 મેગાહર્ટ્ઝ ધરાવતી ત્યાં રેડિયો તરંગ આપાત કરવાની જરૂર પડશે. ઓકે, તો આ બે રીઝનના કારણે એ જે C13 NMR સ્પેક્ટ્રલ જે છે એ લેસ સેન્સિટિવ છે કમ્પેર ટુ 1H NMR. ઓકે, હવે એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે માહિતી એ જાણવાનો ટ્રાય કર્યો કે જે એનું પ્રમાણ જે છે એ ખૂબ જ લેસ છે. લેસ હોવાને કારણે ખૂબ જ એની જે સેન્સિટિવિટી છે ખૂબ જ ઓછી છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એ જાણીએ કે ગાયરોમેગ્નેટિક જે રેશિયો છે એકદમ ઓછો, જેના કારણે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી અથવા જે ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે એ ખૂબ જ ઓછી જરૂર પડે છે. તો એ વસ્તુ આપણે અહીંયા સમજાવી શકીએ છીએ કેમિકલ શિપ રેન્જ ઉપરથી. તો એની જે કેમિકલ શિપ રેન્જ જે છે
નો ડાઉટ સીએમઆર ની અંદર પણ જે ટીએમએસ છે એ ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ તરીકે યુઝ કરવામાં આવે છે, જ્યાં જેને એબ્ઝોર્પ્શન સિગ્નલ છે એના ડેલ્ટા ઇઝ ઇક્વલ 0 પીપીએમ વડે કન્સિડર કરવામાં આવે છે, અને 0 થી 200 ડેલ્ટા પીપીએમ ની રેન્જ બતાવે છે C13 NMR કમ્પેર ટુ C13 NMR કમ્પેર ટુ 1H NMR ની 1H NMR તો આપણે જાણીએ છીએ ઓનલી 0 થી 15 ની વચ્ચે જ આવે છે બધા જ એબ્ઝોર્પ્શન સિગ્નલ, જ્યારે એની કમ્પેરમાં C13 NMR, કારણ કે જે એની જે C13 એનું રીઝન એ છે કે આટલી મોટી રેન્જ, વાઇડ રેન્જ આપવાનું રીઝન, અને બીજી વસ્તુ આપણે કીધું કે જે એનું કહેવાય કે રેઝોનન્સ ફ્રીક્વન્સી એકદમ ચોથા ભાગની કેમ જરૂર પડે છે C13 માટે પ્રોટોન NMR ની કમ્પેરમાં, તો અહીંયા આપણે ઇઝીલી સમજી શકીએ છીએ કે જ્યારે પ્રોટોન NMR ની અંદર આપણે અભ્યાસ કર્યો પ્રોટોન, જે જ્યારે એ રહ્યો કોઈ હિટ્રોએટમ સાથે એટેચ નથી, એક કેસમાં કે જ્યારે તમારો પ્રોટોન કોઈ કાર્બન સાથે એટેચ છે તો આપણે કાર્બનનું હેબિટેશન નક્કી કરતા હતા, અને એના આધારે આપણે નક્કી કરતા કે તમારો પ્રોટોન કેટલું ડિસિલ્ટેડ બનશે, મીન્સ ટીએમએસ થી કેટલું દૂર એરો સિગ્નલ આપશે. ઇવન આપણે એવું પણ નક્કી કરતા જ્યારે હાઇડ્રોજન કાર્બન સાથે એટેચ હોય અને એ કાર્બન સાથે કોઈ હિટ્રોએટમ મીન્સ અથવા તો એવું કે જે એટમ એવો એટમ જોડાયેલો છે જેને આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી નક્કી કરતા હતા, અને ઇલેક્ટ્રોનેગેટિવિટીના આધારે આપણે એવું નક્કી કરતા હતા કે એ હાઇડ્રોજનનું જે સિગ્નલ છે એબ્ઝોર્પ્શન સિગ્નલ એ ટીએમએસ થી કેટલું દૂર જશે. બટ આ કેસમાં સીએમઆરમાં તો ડાયરેક્ટલી આપણે કાર્બનનું જ એબ્ઝોર્પ્શન સિગ્નલ નક્કી કરવાનું છે. હાઇડ્રોજનનું એબ્ઝોર્પ્શન સિગ્નલ કાર્બન થ્રુ નક્કી કરતા હતા આપણે પ્રોટોન NMR ની અંદર, જ્યારે કાર્બન NMR ની અંદર તો ડાયરેક્ટ કાર્બન સાથે એટેચ કોઈ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી નક્કી કરીશું તો કાર્બનનું જ હાઇબ્રિડેશન આપણે નક્કી કરીશું, યાની કે અહીંયા હાઇડ્રોજનની કમ્પેરમાં કાર્બનની આસપાસનો જે કક્ષક ઇલેક્ટ્રોન વીજભાર વધુ ઘટેલું જોવા મળશે, અથવા તમે એવું કહી શકો કે હાઇડ્રોજનની કમ્પેરમાં જે કાર્બન છે વધુ ડિસિલ્ટેડ હશે, વધુ ડિસિલ્ટેડ હોવાને કારણે ત્યાં આગળ ઓછા જ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં રેઝોનન્સ પામતા હોવા જોઈએ. એટલે હાઈલી ડિસિલ્યુટ કહી શકો હાઇડ્રોજનની કમ્પેરમાં બધા, અને હાઈલી ડિસિલ્યુટ હોવાને કારણે જ એમની જે એબ્ઝોર્પ્શન એનર્જી જે રેન્જ છે એ 0 થી 200 સુધી ત્યાં જોવા મળતી હોય છે. જનરલી આપણે પ્રોટોન NMR તો આપણે યાદ છે કે 0 થી 8 વચ્ચે મીન્સ 8 સુધી તો પ્રોટોન જે પ્રોટોન NMR માં કહીએ કે એરોમેટિક પ્રોટોન જોવા મળતા હતા, ત્યારબાદ એસિડ અને આલ્ડિહાઇડ પ્રોટોન જોવા મળતા હતા. ઓકે, બટ જે સીએમઆર ની વાત કરીએ તો સીએમઆર માં ઓલમોસ્ટ 8 પછી ત્યાં આગળ એબ્ઝોર્પ્શન સિગ્નલ જોવા મળતા હોય છે, અને ઓલમોસ્ટ 200 ડેલ્ટા પીપીએમ સુધી એની જે એબ્ઝોર્પ્શન સિગ્નલ ત્યાં જોવા મળશે, એટલે મીન્સ વાઇડ રેન્જ બતાવે છે એની કમ્પેરમાં. અહીંયા આપણે પ્રોટોન ડિસ્કસ નથી કરવાનું, અહીંયા આપણે ડિસ્કશન કોની કરવાનું છે, કાર્બન. ઓકે ના, તો ડેફિનેટલી કાર્બનની આસપાસનો જે કક્ષીય ઇલેક્ટ્રોન વીજભાર ખૂબ જ ઓછો હોય છે હાઇડ્રોજનિક, એટલે વધુ ડિસિલ્ટેડ હોય છે, મોર ડિસિલ્ટેડ હોય છે. ઓકે, હવે વાત થાય છે કે સ્પિન સ્પ્લિટિંગની, તો જનરલી આપણે એવો ડિસ્કશન થઈ ગઈ કે કમ્પાઉન્ડની અંદર જે C13 કાર્બન જે છે એ લો એનું જે નેચરલી એબન્ડન્સ છે એ ઓનલી 1.1% છે આ પ્રકારના આઇસોટોપનું, જેના કારણે ત્યાં આગળ C13 કપલિંગ જોવા મળતું નથી. તો સપોઝ હું એક એક્ઝામ્પલથી સમજાવી શકું, મારી પાસે એક ઇથેનોલ અણુ છે, તો ઇથેનોલની મેં એવી ડિસ્કસ કરી કે ઓનલી 1.1% C13 આઇસોટોપ જોવા મળે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં, બાકી બધા જે કાર્બન છે શું જોવા મળે, મીન્સ C12 આઇસોટોપ જોવા મળે છે કાર્બનનો. એટલે એવું કહી શકાય કે જો માનો કે આ મોલિક્યુલની અંદર આ કાર્બન C13 છે, તેનો પડોશી કાર્બન C13 હશે એવી કોઈ મીન્સ એવી કોઈ પ્રકારની પ્રોબેબિલિટી જોવા મળશે નહીં, કારણ કે મોસ્ટ ઓફલી જે C13 કાર્બન જે છે એ 1.1% જોવા મળે છે મોલિક્યુલ, જેના કારણે આજુબાજુ C12 કાર્બન થી એ ઘેરાયેલો છે, અને આપણે જાણીએ છીએ C12 જે આઇસોટોપ છે કાર્બનનો જે પોતે NMR ઇનએક્ટિવ છે, એટલે ઓવરઓલ એટલે મીન્સ તમે કહી શકો ત્યાં આગળ C13 પાસ પાસે જોવા નહીં મળે, એટલે ત્યાં આગળ C13 કપલિંગ જોવા મળશે નહીં. એવી રીતે હું અહીંયા કહી શકો છો, જરૂરી નથી કે આ જ કાર્બન C13 હોય, તો મે બી આ કાર્બન પણ C13 હોઈ શકે, બટ આ કેસની અંદર પણ એની જે પડોશી કાર્બન જે છે એ C12 જ હશે, C13 હશે નહીં. હા, તમારો કમ્પાઉન્ડ લાર્જ મીન્સ લાર્જ સાઇઝ મોલિક્યુલ છે, તો મે બી ત્યાં મે બી કદાચ જે કહેવાય C13 ની બાજુમાં C13 હોવાની શક્યતા હોઈ શકે છે, જ્યારે C13 ની બાજુમાં C13 હોય
ત્યારે સ્પિન સ્પિન કપલિંગ કરે છે, કારણ કે બંને મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ કાર્બન કન્સિડર થશે. બંને C13 C13 એટલે મેગ્નેટિક એ શું કહેવાય નેટ મેગ્નેટિક સ્પિન બંને બતાવો તો એ કેસમાં આ સ્પિન સ્પિન સ્પ્લિટિંગ થશે. પણ બંને C13 કાર્બન એકબીજાની પાસે હોય એવી શક્યતા 10,001 મોલિક્યુલમાં જોવા મળતી હોય છે. એટલે મીન્સ ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે સ્પિન સ્પિન કપલિંગ જોવા મળતું નથી પર્ટિક્યુલર કાર્બન કાર્બનના કેસની અંદર. મીન્સ C13 કપલિંગ જોવા મળશે નહીં. ઓકે ના. હવે બીજી એક વાત એ થઈ કે તો પછી કાર્બનના સિગ્નલ જે કાર્બન જે પોતે મેગ્નેટિક નોન ઇક્વિવેલન્ટ છે પોતે કેનેમાં એ પોતે એબ્ઝોર્પ્શન સિગ્નલ આપે છે સ્પેક્ટ્રમ CMR સ્પેક્ટ્રમની અંદર. ઓકે, બટ એનું સ્પ્લિટિંગ કોના થ્રુ થાય છે કે જે કાર્બન સિગ્નલ બતાવે છે જે પોતે NMR એક્ટિવ છે અથવા એમ કહીશ જે મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ જે છે એનું સ્પ્લિટિંગ થાય છે એનાથી ડાયરેક્ટલી એટેચ પ્રોટોન નું થી તેનું સ્પ્લિટિંગ થશે અને પ્રોટોન NMRની જેમ ત્યાં આગળ N+1 રૂલ્સ પ્રમાણે તેનું સ્પ્લિટિંગ થશે કાર્બનના સિગ્નલનું. ઓકે ડન. તો હવે આગળ વાત કરીએ કે C13 NMR સ્પેક્ટ્રમ જનરલી કોઈ પણ કમ્પાઉન્ડ રેકોર્ડ બે ટેકનિક થ્રુ કરવામાં આવે છે. એક છે બ્રોડ બેન્ડ પ્રોટોન ડીકપલ સ્પેક્ટ્રા હાઇડ્રોજન ડીકપલિંગ અને બીજી છે ઓફ રેઝોનન્સ ડીકપલિંગ. તો પહેલા વાત કરીએ બ્રોડબેન્ડ પ્રોટોન ડીકપલ સ્પેક્ટ્રા જેને હાઇડ્રોજન ડીકપલિંગ પણ કહેવામાં આવે છે. તો જનરલી આપણે એવો અભ્યાસ કરી ગયા કે કમ્પાઉન્ડની અંદર જે C13 આઇસોટોપ નેચરલ એબન્ડન્સ ઓનલી 1.1% છે. તો રેર કેસની અંદર એવું સિચ્યુએશન જોવા મળે જ્યારે C13 ના બાજુનો કાર્બન C13 હશે ઓલમોસ્ટ જોવા જ નહીં મળે. અને જોવા નહીં મળે તો ત્યાં આગળ એટલે ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે ઓર્ગેનિક મોલિક્યુલમાં C13 કાર્બનની બાજુ અથવા એની આજુબાજુ C12 કાર્બન મોસ્ટ ઓફલી જોવા મળશે. એના કારણે CC કપલિંગ ત્યાં જોવા મળશે નહીં. ઓકે, બટ આપણે એ વસ્તુનો અભ્યાસ કરી દીધો કે કાર્બન એનો હાઇડ્રોજન કેવો હાઇડ્રોજન જેનાથી ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોજન છે એની સાથે સ્ટ્રોંગ કપલિંગ કરે છે અને જેના કારણે એ પ્રોટોન NMRની જેમ N+1 રૂલ્સ પ્રમાણે ત્યાં કાર્બનના સિગ્નલનું સ્પ્લિટિંગ કરતો હોય છે. મીન્સ કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય તો કાર્બન એક હાઇડ્રોજન એટેચ હોય તો એ ડબલેટ આપશે. કાર્બન સાથે બે હાઇડ્રોજન હોય તો એ ટ્રિપલેટ કાર્બન આપશે. એનું સિગ્નલ ટ્રિપલેટની અંદર એ વિભાજિત થશે, 3 શિખામાં વિભાજિત થશે. ઓકે, પણ ઘણી વસ્તુ જ્યારે લાર્જ સાઇઝ મોલિક્યુલ હોય છે ત્યારે ઘણી વખત શું થતું હોય છે કે એનો જે સ્પેક્ટ્રા જે મળતો હોય છે CMR સ્પેક્ટ્રા એ ક્વાઇટ કોમ્પ્લેક્સ ટાઈપ મળતો હોય છે અને એ સમયનું ઇન્ટરપ્રિટેશન કરવું ડિફિકલ્ટ બની જતું હોય છે. તો સમટાઈમ શું છે કે CH કપલિંગ રિમૂવ કરવામાં આવે છે અને જે CH કપલિંગ રિમૂવ કરવાની જે ટેકનિક છે એને કહેવામાં આવે છે બ્રોડ બેન્ડ હાઇડ્રોજન ડીકપલિંગ. અને આના કારણે શું થાય છે કે CH કપલિંગ કારણે જે કાર્બનના સિગ્નલનું જે સ્પ્લિટિંગ થાય છે એ ત્યાં સ્ટોપ થઈ જાય છે અને કાર્બન પોતે જે નોન ઇક્વિવેલન્ટ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવું જોઈએ પોતે એક સિંગલેટ આપે છે. એટલે તમને ઓવરઓલ જે સ્પેક્ટ્રા છે સિમ્પલ બની જાય છે અને ઇઝીલી તમે નક્કી કરી શકો છો કે તમારા કમ્પાઉન્ડમાં જે નોન ઇક્વિવેલન્ટ કાર્બનની સંખ્યા કેટલી છે પર્ટિક્યુલર કેમિકલ શિફ્ટ સાથે. કેવી રીતે હું આ વાત ઇઝીલી અહીંયા સમજાવી શકું છું. આ ટેકનિક કઈ રીતે એપ્લાય કરવામાં આવે છે. સપોઝ કે મારી પાસે કોઈક મોલિક્યુલ છે એને મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખ્યો છે જ્યાં કે H0 મેં રાખ્યું છે જસ્ટ લાઈક કે 58,750 ગોઝ મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કર્યું છે. નો ડાઉટ આની અંદર બધા જ પ્રોટોન NMR એક્ટિવ હોય છે અને બધા જ પ્રોટોન NMR એક્ટિવ હોવાને કારણે એમનું જે પીક હોય ઇન્ટેન્સ પીક મળતા હોય છે એવું પ્રોટોન NMR માં અભ્યાસ કરી ગયા. બટ કાર્બન NMR ની અંદર આપણે વાત કરીએ કે બધા જ કાર્બન NMR એક્ટિવ નહીં હોતા, ઓનલી 1% જે મેગ્નેટિક આઇસોટોપ ધરાવતા હોય છે. યાની કે અહીંયા બે પ્રકારની ફ્રીક્વન્સી એપ્લાય કરવામાં આવે છે આ ટેકનિકની અંદર. એક ફ્રીક્વન્સી જે કાર્બન C13 ના ન્યુક્લિયસને ફ્લિપ કરવા માટે એપ્લાઇડ કરવામાં આવે છે રેડિયો ફ્રીક્વન્સી ઓલમોસ્ટ 62.8 મેગાહર્ટ્ઝ. જ્યારે બીજી એ જ સમયે સાયમલ્ટેનિયસલી તો સમટાઈમ્સ એવું કહી શકો કે એક ચીજ સાથે બીજી ત્યારે જે હાઇડ્રોજનના બધા જ પ્રકારના જે મોલિક્યુલમાં હાજર જે બધા હાઇડ્રોજન છે એમને ન્યુક્લિયસને ફ્લિપ કરવા માટે 250 મેગાહર્ટ્ઝ, કારણ કે આપણે જાણીએ છીએ ઓના કરતા ચોથા ભાગની જ અહીંયા રેડિયો ફ્રીક્વન્સીની જરૂર પડે છે કાર્બન ફ્લિપ કરવા માટે. ઓનાથી 4 ગણી વધુ
સ્ટ્રેન્થ ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી આપાત કરવામાં આવે છે. હવે બંને રેડિયો ફ્રીક્વન્સી એકી સાથે આપાત કરવામાં, જેના કારણે શું થાય છે કે બધા જ હાઇડ્રોજન જે છે એ બંને સ્પિન સ્ટેટ વચ્ચે રેપિડલી ત્યાં ફ્લિપ થતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે કાર્બન સિગ્નલનું સ્પ્લિટિંગ કોણ કરે છે? એની સાથે ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોજન. બટ હાઇડ્રોજન તો બે સ્પિન સ્ટેટ વચ્ચે રેપિડલી ત્યાં આગળ શું થાય છે? ફ્લિપ થતું હોય છે, જેના કારણે એ પૂરતો સમય આપી શકતો નથી C13 કાર્બન સાથે કપલિંગ થવા માટે. એટલે ઓવરઓલ તમે કહી શકો છો કે એનું જે બંને મેગ્નેટિક ફિલ્ડનું જે ઓરિએન્ટેશન જે છે હાઇડ્રોજન માટે એવરેજ 0 બની જાય છે. અને 0 બની જાય છે એટલા જ માટે એ અવેલેબલ રહેતો નથી C13 સાથે કપલિંગ કરવા માટે. એટલા જ માટે C13 કાર્બન પોતે એક સિગ્નલ આલે છે સિંગલેટ, જે અનસ્પ્લિટ હોય છે, જે વિભાજિત થયેલો હોતો નથી. અને આ ટેકનિકને કહેવામાં આવશે બ્રોડ બેન્ડ હાઇડ્રોજન ડીકપલિંગ. તો સિમ્પલ અહીંયા મારી પાસે એક મોલિક્યુલ જે મેં આ લીધો છે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે, તમે આ જોઈ શકો જ્યાં આગળ C13H કપલિંગ જોવા મળતું હોય છે, જ્યાં આગળ તમે જોઈ શકો છો કોમ્પ્લેક્સિટી જોવા મળે છે સ્પેક્ટ્રમની અંદર. અને જનરલી જ્યારે કાર્બનના સિગ્નલનું જે હાઇડ્રોજન જે એના ડાયરેક્ટલી એટેચ છે એના થ્રુ જ્યારે એનું સ્પ્લિટિંગ થતું હોય છે ત્યારે તમે જોઈ શકો છો બે શિખર વચ્ચેનું અંતર છે 125 થી 200 હર્ટ્ઝ વચ્ચેનું હોય છે. મીન્સ ખૂબ વધુ અંતર હોય છે, જેના કારણે જે કહેવાય કે એનું જે સ્ટ્રક્ચરલ ઇલ્યુસિડેશન માટે છે અથવા એનું પ્રિડિક્શન કરવું હોય ત્યારે એ ખૂબ જ ક્વાઇટ ડિફિકલ્ટ બની જતું હોય છે. તો એ સમયે તમે આ ટેકનિક થ્રુ તમે જોઈ શકો છો જો CH કપલિંગ નથી થતું, કારણ કે બે સ્પિન સ્ટેજ વચ્ચે રેપિડલી ત્યાં આગળ એ ફ્લિપ કરતો હોય છે પ્રોટોન, જેના કારણે તમે જોઈ શકો છો કે દરેક અલગ પ્રકારનો કાર્બન જે મેગ્નેટિક નોન ઇક્વિવેલન્ટ છે એ પોતે એક સિગ્નલ આપે છે જેનું અનસ્પ્લિટ હોય છે સિગ્નલ. તો ઇઝીલી તમે નક્કી કરી શકો છો કે તમારા કમ્પાઉન્ડમાં કેટલા પ્રકારના કાર્બન રહેલા હોય છે પર્ટિક્યુલર કેમિકલ શિપ સાથે. એટલે એની આસપાસ તમે કેમિકલ એન્વાયરમેન્ટ ઇઝીલી જાણી શકો છો. બટ આ કેસની અંદર એક પ્રોબ્લેમ છે કે જ્યારે બ્રોડબેન્ડ પ્રોટોન ડીકપલિંગ સિસ્ટમ તમે એપ્લાય કરો છો ટેકનિક, ત્યારે ત્યાં આગળ અમુક કાર્બન ત્યાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોવાને કારણે બીજા કાર્બનથી કેમિકલી ઇક્વિવેલન્ટ બનતા હોય છે. તો ત્યાં થોડી વિસંગતતા ઊભી થાય છે આ ટેકનિકની અંદર કે એકચ્યુઅલ કાર્બન જેટલા હોય છે એટલા સિગ્નલ મળતા નથી, કારણ કે ત્યાં પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોય છે અને બંને વચ્ચે વિસંગતતા ઊભી હોય છે. જેમ કે હું આ કમ્પાઉન્ડની વાત કરું તો આ કમ્પાઉન્ડની અંદર ટોટલ 10 પ્રકારના 10 નંબર ઓફ કાર્બન 10 છે, પણ એકચ્યુઅલી સિંગલ કેટલા મળે છે? 8 મળે છે. 1 2 3 4 5 6 7 8 સિગ્નલ 8 મળે છે, પણ 1 2 3 4 અને ટોટલ 6 કાર્બન 10 નંબર ઓફ કાર્બનની સંખ્યા 10 છે, બસ સિગ્નલ કેટલા મળે છે? 8 મળે છે. તો ત્યાં આગળ થોડીક આ વિસંગતતા ઊભી કરતો હોય છે, કારણ કે ત્યાં પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોવાને કારણે એ બે કાર્બન C2 અને C6 ને એકબીજાને કેમિકલ ઇક્વિવેલન્ટ બનાવે છે, એટલે એ બંને એક જ સિગ્નલ આપે છે. C5 અને C3 બંને કેમિકલ ઇક્વિવેલન્ટ બને છે, એટલે બંને એક જ સિગ્નલ આપે છે. તો આ વિસંગતતા દૂર કરવા માટે ત્યાં બીજી ટેકનિક યુઝ થાય છે, મીન્સ સેકન્ડ વખત ત્યાં એનેમાં સ્પેક્ટ્રમ રન કરવામાં આવે છે. ઓફ રેઝોનન્સ ડીકપલિંગ ટેકનિક થ્રુ ત્યાં સેમ્પલ સ્પેક્ટ્રમ નોટ કરવામાં આવે છે, જેનાથી શું થાય છે જે સ્પ્લિટિંગ ઇન્ફોર્મેશન છે જે હતી આપણે રિટેન થાય છે. મીન્સ મલ્ટિપ્લિસિટી રિટેન થવાને કારણે ત્યાં આગળ ઇઝીલી તમે નક્કી કરી શકો છો કે તમારા જે કાર્બનથી ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી હશે. જસ્ટ લાઈક મારી પાસે એક આ મોલિક્યુલ છે 1,2,2 ટ્રાયક્લોરોપ્રોપેનમાં જોઈ શકો છો. આ રહ્યું જે છે બ્રોડબેન્ડ પ્રોટોન ડીકપલિંગ સિસ્ટમમાં જ્યાં આગળ CH કપલિંગ જોવા મળતું નથી, કાર્બન પોતે સિંગલેટ બતાવે છે. જ્યારે આ જે ઓફ રેઝોનન્સ ડીકપલ્ડ સ્પેક્ટ્રમ તમે જોઈ શકો છો જે મલ્ટિપ્લિસિટી જે છે રિટેન થાય છે, તમે જોઈ શકો છો કાર્બન નું જે સિગ્નલ અહીંયા સ્પ્લિટિંગ થતું જોવા મળે છે. મીન્સ કાર્બન ની જોડે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે ઇઝીલી અહીંયા ઇન્ફોર્મેશન જાણી શકાય છે. સપોઝ કે અહીંયા CH3 છે તો CH3 અહીંયા ક્વાર્ટેટ મળે છે N+1 રૂલ્સ પ્રમાણે. CH2 અહીંયા કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, અહીંયા ટ્રિપલેટ જોવા મળે છે. તો સામાન્ય રીતે જનરલી જ્યારે એનેમાં સ્પેક્ટ્રમ રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે બે ટેકનિક થ્રુ ત્યાં CMR સ્પેક્ટ્રમ રેકોર્ડ કરવામાં આવે છે. એક છે બ્રોડબેન્ડ પ્રોટોન ડીકપલિંગ અને બીજું છે ઓફ રેઝોનન્સ ડીકપલિંગ. અને એક
એક જે સિસ્ટમ જે છે જસ્ટ આ બ્રોડબેન્ડ પ્રોટોન ડીકપલ થી આપણે એ જાણી શકીએ છીએ કે નોન ઇક્વિવેલન્ટ કાર્બન પરમાણુ સંખ્યા કેટલી છે, અને ઓફ રેઝોનન્સ ડીકપલિંગ થી એવું જાણી શકાય છે કે કાર્બન સાથે જોડાયેલા કાર્બન એટલે જે C13 છે જે એનેમાં એક્ટિવ છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી હશે. તો એ બંને ટેકનિક થ્રુ ઇઝીલી તમે કોઈ પણ સ્ટ્રક્ચર ઇલ્યુમિનેશન ઇઝીલી કરી શકો છો. હવે વાત થઈ હતી ઓફ રેઝોનન્સ ડીકપલિંગ ની અંદર. તો ઓફ રેઝોનન્સ ડીકપલિંગમાં CH કપલિંગ જોવા મળતું હોય છે. તો ત્યાં આગળ જોઈ શકો કાર્બન જે એની સાથે કોઈ પણ પ્રોટોન જોડાયેલા નથી, બટ આ C13 જે છે, કારણ કે C13 એટલે કે કોઈને એવો પ્રશ્ન થાય છે એવું શું ગેરંટી કે આ C13 જ હશે. તો જ્યારે તમે એનેમાં સ્પેક્ટ્રમ લો છો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો, તો ત્યાં આગળ હજારો મોલિક્યુલ હોય છે સેમ્પલની અંદર. તો એક મોલિક્યુલની અંદર મે બી એક કાર્બન તે એનેમર એક્ટિવ હોઈ શકે છે, તો બીજા મોલિક્યુલમાં બીજો કાર્બન એ રહ્યો એનેમર એક્ટિવ છે. હા, પણ પાસ એનેમર એક્ટિવ હોવાની શક્યતા એકદમ ઓછી છે. અને જ્યારે કોઈ એનેમર સ્પેક્ટ્રમની અંદર જે સિગ્નલ પ્લોટ થઈને આવે છે એ બધા જ મોલિક્યુલનું એવરેજ થઈને પ્લોટિંગ થઈને બહાર આવે છે. ઓકે ડન. એટલે જરૂરી નથી કે કોઈ કાર્બન એક જ પ્રકારનો કાર્બન ત્યાં આગળ એક્ટિવ હોય તો ત્યાં આગળ બીજો કાર્બન જે હશે હાજર, મીન્સ બીજા મોલિક્યુલમાં બીજો કાર્બન એનેમાં એક્ટિવ હોઈ શકે છે. ક્લિયર કર. દરેક કેસમાં એક જ કાર્બન મીન્સ બધા મોલિક્યુલ અંદર 10,000 મોલિક્યુલ હોય, 10,000 મોલિક્યુલમાં એક જ કાર્બન પર્ટિક્યુલર એનેમાં એક્ટિવ હોય, કોઈ પણ પ્રોબેબિલિટી હોય, અને એવરેજ એનેમાં સ્પેક્ટ્રમ નીકળીને આવતો હોય છે ત્યાં આગળ. અને એવરેજ સ્પેક્ટ્રમ મીન્સ એવરેજ પ્લોટેડ થયેલું હોય છે ત્યાં સિગ્નલ. એટલે ઓવરઓલ ત્યાં આગળ બધા જ પ્રકારના કાર્બનનું આપણે સિગ્નલ જોવા મળે છે. તો આ કાર્બન જેની સાથે જે C13 જ આપણે અહીંયા બધા કન્સિડર કરીશું ઓફ રેઝોનન્સ ડીકપલિંગની અંદર. જે પ્રોટોન એક જોડાયેલો નથી, પોતે સિંગલેટ આપશે. એક પ્રોટોન જોડાયેલો હશે તો N+1 રૂલ્સ પ્રમાણે આ શું બતાવશે, 1 પ્રોટોનની ડબલેટ બતાવશે, 2 પ્રોટોનની આ ટ્રિપલેટ બતાવશે, 3 પ્રોટોનની આ ક્વાર્ટેટ બતાવશે. ઓકે, તો યાદ રાખજો ઓફ રેઝોનન્સ ડીકપલિંગ નો આપણે અહીંયા મોસ્ટ ઓફલી અહીંયા અભ્યાસ કરીશું. જ્યાં CH કપલિંગ થાય છે તો ત્યાં આગળ ઓનલી વન જે જ કપલિંગ પોસિબલ છે, જે મીન્સ કાર્બન ડાયરેક્ટલી હાઇડ્રોજન એટેચ છે તો ત્યાં જ CH કપલિંગ જોવા મળશે. બટ C13 થી 2 બોન્ડેડ છે હાઇડ્રોજન દૂર, તો ત્યાં આગળ 2 જે કપલિંગ કે 3 જે કપલિંગ જોવા મળશે નહીં. ઓકે ડન. તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.